પાણીપતની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે। હજીરાની એએમએનએસ કંપનીના કર્મચારીઓ હડતાળ પર છે। પાણીપતમાં એક કર્મચારીના મોત બાદ આક્રોશ જોવા મળ્યો। મોતનો વિડીયો વાયરલ થતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે। સુરતથી આ તસવીરો આવી રહી છે। કર્મચારીઓએ કામ બંધ કરીને હોબાળો મચાવ્યો છે। વિવિધ માંગણીને લઈ કર્મચારીઓ કામથી અળગા રહ્યા। રોષે ભરાયેલા કર્મચારીઓએ તોડફોડ કરી છે। પરિસ્થિતિ બેકાબુ બની જતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી। કંપનીના અધિકારીઓ કર્મચારીઓને સમજાવવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા। જો કે 40 ટીયર ગેસ છોડવાની ફરજ પડી છે। 4 રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું છે। 20 કર્મચારીઓને ડિટેન કરવામાં આવ્યા છે। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। અહીંયા પાણીપત ખાતે બનેલી ઘટનાની અસર સુરતમાં જોવા મળી છે અને સુરતમાં જે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ છે એએમએનએસ કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા, કામથી અળગા રહ્યા અને હોબાળો મચાવ્યો હતો। કર્મચારીઓએ કામ બંધ કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને લઈને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। એક કર્મચારીનું પાણીપતમાં જે રીતે મૃત્યુ થયું ત્યારબાદ અહીંયા રોષ જોવા મળ્યો। एमएनएस कंपनी में जो वर्कर है वर्कर स्ट्राइक पे गया था, उसकी जो वेतन बढ़ाने के लिए और का जो काम का समय है उसमें बढ़ोतरी करने की वजह से स्ट्राइक पे गए थे। पुलिस को जानकारी मिली तो तुरंत हजीरा और इच्छापुर पुलिस और सूरत शहर के अलग अलग ऑफिसर और पुलिस को एमएनएस कंपनी में भेजा गया है। टीयर गैस छोड़े हैं हमने, कितने छोड़े नहीं, टीयर गैस छोड़े हैं। टीयर गैस छोड़ने के बाद कंट्रोल में परिस्थिति। सर इधर हम लोग काम करने आते हैं इधर कंपनी के अंदर, लेकिन हम लोग का जो ड्यूटी है मांगे है 12 घंटा ड्यूटी करवाया जाता है हम लोग से। 8 घंटे का पैसा ले लिया जा रहा है, लेकिन हम लोग को मिल नहीं रहा है। बाकी बोनस वगैरह भी नहीं हम लोग को मिल रहा है। और हम लोग काम बात है सर। आपका नाम? इसके आलम। कहाँ से आ रहे हो आप यहाँ? बंगाल से। अच्छा, क्या हुआ था? एक्चुअली सुबह इधर में एक वर्कर लोगों का एक डिमांड था कि 12 घंटा ड्यूटी सरकार ने अभी लागू कर दिया। 8 घंटे ड्यूटी है, तो इधर में वर्कर लोगों को 12 घंटे ड्यूटी कराता है, मगर 12 घंटे का पैसा ज़्यादा नहीं देता है। तो इधर वर्कर लोगों का डिमांड है कि 8 घंटे ड्यूटी करेगा, उसके ज़्यादा हम लोग नहीं करेगा। उससे ज़्यादा अगर 4 घंटा करेगा उसका ओटी मिलना चाहिए, मगर इधर नहीं देता है, इसीलिए इधर पहले से हड़ताल हो रहा था। पुलिस भी जो हमारे पीआई थे वो घटनास्थल पर ही थे और बहुत कोशिश की पुलिस ने उनको समझाने की कि बिल्कुल आप लोगों की बात सुनी जाएगी और उसमें अगर कुछ भी होगा तो डेफिनेटली कंपनी भी साथ बैठकर इसमें आपकी बात सुनी जाएगी। बहुत कोशिश की पुलिस ने, बट जैसे ही फिर ये थोड़े बिल्कुल वो हो गया एंड जब इनने पत्थर मारा शुरू कर दिया तो उसके बाद तुरंत हमने पुलिस एक्शन लिया। स्विफ्ट पुलिस एक्शन के चलते हुए ऑलमोस्ट 20 लोग हमने पकड़ लिए हैं और इसमें स्ट्रिक्टेस्ट एफआईआर दाखिल कर आगे की कार्रवाई की जाएगी। पानीपतનો વિડીયો વાયરલ થયા બાદ સુરતની હજીરા વિસ્તારમાં આવેલી એમએનએસ કંપનીમાં કારીગરોએ હડતાળ કરી હતી અને 5000 કરતાં વધુ કારીગરો જ્યારે રસ્તા પર ઉતર્યા હતા, હંગામો કરી રહ્યા હતા। આ ઘટનાની જાણ કંપની દ્વારા પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોબ્લિકના ટોળાને શાંત કરવા માટે। પણ જોતજોતામાં ટોળું એટલું ઉશ્કેરાયું હતું કે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ખાનગી ગાડી લઈને કંપનીમાં પહોંચ્યા હતા। પણ આક્રોશ એટલો બધો કારીગરોમાં હતો કે જે ગાડીઓ સળગાવવામાં આવી છે એ કંપનીના કોઈ કર્મચારી કે કોઈ અધિકારીની નથી, પણ આ તમામ ગાડીઓ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની છે કે જેઓ અહીંયા લોકોનું ટોળું શાંત કરવા આવ્યા હતા। પણ લોકોનું ટોળું એટલી હદે ઉશ્કેરાયું હતું કે જોતજોતામાં ગાડીઓમાં તોડફોડ શરૂ કરી દીધેલી હતી। મારી નજીક ઉભેલી જે ગાડીઓ છે, લાલ કલરની ગાડી દેખાય છે એ પોલીસ કર્મચારીની છે, આ અધિકારીની ગાડી છે, પાછળ રહેલી ગાડી છે તે પણ પોલીસ કર્મચારીની છે। એટલે કે પોલીસ કર્મચારીઓ ક્યાંક કોઈક નાઇટ કરીને ઘરે પહોંચેલું, કોઈક અન્ય કામમાં હતું, એટલે કે જેવો કોલ મળતાની સાથે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। એટલે કે પોલીસ સ્ટેશન જઈને સરકારી વાહનોમાં આવવાની જગ્યા પર પોતાના ખાનગી વાહનો લઈને પહોંચ્યા હતા। પણ લોકોનો આક્રોશ એટલો હતો કે ગાડીઓ કંપનીની છે કે કોની છે તે જોયા વગર આ તમામ ગાડીઓ પોલીસ કર્મચારીઓની છે અને તેમને સળગાવી નાખવામાં આવી છે। એટલે કે કારીગરોનો ગુસ્સાનો ભોગ પોલીસ કર્મચારીઓ બન્યા છે। કેટલાક કર્મચારીઓને વાગ્યું છે। 40 કરતાં વધુ ટીયર ગેસ ફોડવામાં આવ્યા છે। ત્યારે કહી શકાય કે આ તમામ ગાડીઓ પોલીસ કર્મચારીની સળગાવી નાખવામાં આવી છે। જોવાનું એ રહ્યું કે હવે આ મામલે કયા પ્રકારની તપાસ થાય છે। પણ ચોક્કસપણે લોકોનો આક્રોશ ખૂબ જ હતો અને આ તમામ ગાડીઓમાં પોલીસ કર્મચારીઓ પહોંચ્યા હતા લોકોના ટોળાને શાંત કરવા અને લોકોના પબ્લિકના રોષનો ભોગ પોલીસ કર્મચારીઓ અને તેમની ગાડીઓ બની જોવા મળી રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।